કે તમે ખૂબ કઠિન પરિસ્થિતિની વચ્ચે આ યાત્રાને સફળ થવા માટેની આપણાને અહીંયા મદદને પહોંચાડી છે। એ જ રીતે જ્યારે રાજકોટ જિલ્લામાં પહોંચ્યા ત્યારે ભાઈ લલિતભાઈ વસોયા હોય કે ભાઈ શૈલેષભાઈ હોય કે ભાઈ હિતેશભાઈ વોરા હોય અને સમગ્ર બધા ટીમો, માત્ર 2-3 નામ જે છે એવી રીતના લઉં છું કે જે લોકોએ આ ભૂમિકા નિભાવી। જે રાજકોટ શહેરમાં ગયા ત્યારે શહેરના પ્રમુખ અમારા ભાઈશ્રી જે છે એમણે ખૂબ મહેનત કરી, રાજાણીભાઈએ, અને એ જ રીતે ત્યાં વિપક્ષના નેતા તરીકે અમારા ભાઈ સાગઠિયાભાઈ વસરામભાઈ જે છે એમણે ખૂબ મહેનત કરી અને સમગ્ર કોંગ્રેસની ત્યાં ટીમ છે જેણે રાત દિવસ એક કરીને ત્યાં મહેનત કરી। ઇન્દ્રનીલભાઈ અમારા એક અહીંયા મોજૂદ છે, ખૂબ લોકો બીજા, હું એકના નામ આપું તો લાંબુ લિસ્ટ થાય। એ ડોક્ટર વસાડા હોય કે પછી એ આપણા ત્યાં જે છે બથવારભાઈ હોય કે પછી ત્યાં અશોકસિંહ અને ગાયત્રીબા હોય કે ત્યાં પછી નાના નાના કાર્યકર્તાઓ, હું જેના નામ નથી લેતો પણ મારું એક માનવું બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસના જે નાના કાર્યકર્તાએ ન્યાયની લડાઈમાં જે સાથ આપ્યો છે, એક સૌ કાર્યકર્તાઓને નતમસ્તક પર પ્રણામ કરવાનું મન થાય। મહેશભાઈની પણ વાત હોય, અન્ય લોકો, ખૂબ લોકો જેના નામ લઈએ તો લિસ્ટ લાંબુ થાય। આ જ રીતે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરીએ ત્યારે ભાઈ ઋત્વિકભાઈ મકવાણાથી લઈને એમની ટીમ અને સૌથી વધારે અમારી સાથે ચાલ્યા એવા સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ભાઈ નવસાદભાઈ સોલંકી, જેના પગમાં ફોડલા પડી ગયા તો પણ એ લગાતાર સાથે ચાલ્યા, કારણ કે ન્યાયની લડાઈનો એ લડવૈયો પણ એક સાથીદાર તરીકે ત્યાં ભાઈ ચેતનભાઈથી લઈને સૌ લોકો ત્યાં એકના નામમાં હું પૂરા પડતા માત્ર 2-3 નામ જે છે એ સાંકેતિક લઉં છું, પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ મેદાનમાં હતા। અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કર્યો ત્યાં આપણા અરવિંદભાઈ સોલંકીથી લઈને પંકજસિંહથી લઈને મનુજીથી લઈને લાખાભાઈથી લઈને અનેક લોકોએ ત્યાં એ આખા રસ્તે આપણાને ખૂબ રામકિશનજી ત્યાં મીટિંગો વચ્ચે લેતા હોય, એટલે આ રીતની આખી પ્રક્રિયા અમદાવાદ શહેરમાં પ્રવેશ કરીએ ત્યારે હેમંતસિંહભાઈ પોતે જે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અને આમ જોવા જઈએ તો એક કાર્યકારી અધ્યક્ષમાંથી અહીંયા શહેરની જવાબદારી એમણે સ્વીકારી અને એમણે પણ ગઈકાલનો જે કાર્યક્રમ થયો અદભુત રીતે, એટલે હિંમતસિંહભાઈ આપને પણ અમે લોકો એટલા માટે યાદ કરીએ કે તમે પણ એક સૈનિકની જેવા સવારે પણ આજે ત્યાં સાથે રહ્યા અને એ જ રીતે પ્રદેશમાંથી સતત જેણે સંકલન કર્યું ભાઈ શૈલેષભાઈ કે જેમણે આ આખી યાત્રાને સફળ બનાવવા માટે ખૂબ મદદ કરી, એ શૈલેષભાઈને પણ યાદ કરવા રહ્યા। એ રીતે ભાઈ શહેજાદભાઈ વિપક્ષના નેતા હોય કે અહીંના અમારા કોર્પોરેટરો હોય, એ હાજીભાઈથી લઈને હું બધાના નામમાં નથી પડતો પણ હાજીભાઈથી શરૂ કરીને અહીંયા છેલ્લે રાજશ્રીબેન સુધી, એટલે શરૂઆત હાજીભાઈના વિસ્તારથી થાય અને અહીંયા જે છે ત્યારે રાજશ્રીબેનના વિસ્તારમાં એક વ્યક્તિઓ ગાંધીનગરની હદ પહોંચ્યા। ગાંધીનગર જિલ્લામાં પોલીસની પરમિશન નહોતી, ત્યાં વરસાદ એક બાજુ હતો, પોલીસની પરમિશન નહીં અને યાત્રાનો સમય પૂરો થતો હતો, પણ તેમ છતાં સમગ્ર ગાંધીનગર જિલ્લાની ટીમ, એ શૈલેન્દ્રભાઈ બિહોલા હોય, એ અમારા અરવિંદસિંહભાઈ હોય, અમારા હિમાંશુભાઈ જે અહીંથી ચૂંટણી લડ્યા, એ એક બાહોશ, આપણે તો કમનસીબ કહેવાય કે આ બાહોશ ધારાસભ્ય અહીંથી મોકલવાના હતા અને આપણે કંઈક જુદી જગ્યાએ કંઈક એવી આખી રમત થઈ એના કારણે ન મોકલી શક્યા। તો આવા હિમાંશુભાઈ, હું દરેકના નામમાં નહીં, 3-3 નામ મિત્રો, કોઈનું નામ એવું નથી કે નથી લેતો, એવું હું સાંકેતિક રીતે સૌનો આભાર માનવા માંગુ છું। સાંકેતિક, કારણ કે યાત્રા જે છે કોઈ એવું માનતું હોય કે જિગ્નેશભાઈ કે પાલભાઈ કે લાલજીભાઈ કોઈને એમ હોય કે આ અમે ચાલ્યા એના આ યાત્રાને અમે અહીંયા પહોંચાડી દીધી, આજે અમને પાઘડી પહેરાવી। આ પાઘડીના હકદાર કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર્તા છે કે જેણે આ લડાઈ લડી છે। પ્રદેશના પ્રમુખ શક્તિસિંહભાઈ કેટલાય લોકોને ફોન કરીને વોઇસ મેસેજ મોકલીને એમને અમુક વખત અનુકૂળતા નથી તો પણ કે એમણે રાજકોટમાં હોય કે પછી કાલે અમદાવાદનો કાર્યક્રમ હોય કે આજે કાર્યક્રમ હોય, શક્તિસિંહભાઈ એ લગાતાર આ યાત્રા કેમ સફળ થાય અને પીડિતોના ન્યાયને હક સુધી કેમ આપણે પહોંચી શકીએ એના માટે લગાતાર માર્ગદર્શન અને જે પણ જરૂરી વિવિધ જગ્યાએ જેને કહેવા જેવું હોય કહીને એમણે લગાતાર આ યાત્રાને સુચારુ રૂપે આગળ વધે એના માટે ખૂબ અથાગ પ્રયત્ન કર્યો। એટલે આ તબક્કે મને એમ થાય કે આપણી વચ્ચે આખી એક ટીમ કોંગ્રેસ કામ કરી રહી। એક બાજુ અમિતભાઈ ચાવડા કે જે મોરબીમાં ક્રાંતિ સભામાં હાજરી આપે, અમીબેન પોતે ત્યાં હાજરી આપે અને એ રીતે જ્યાં જ્યાં જરૂર પડી ત્યારે અમિતભાઈ વચ્ચે પદયાત્રામાં સાથે જોડાયા અને સતત, એટલે આ બધા ઘણી વખત ભાજપ વાળાથી કહેતા હોય ને કે કોંગ્રેસ ક્યાં છે, કોંગ્રેસ ક્યાં છે, કોંગ્રેસ મેદાનમાં છે। કોંગ્રેસ ક્યાં છે?
કોંગ્રેસ પીડિતોના ન્યાય માટે મેદાનમાં છે. મેં શરૂઆતમાં કીધું હતું કે તમે એમ કહો છો, શક્તિભાઈ આ લોકો એવું કીધું કે રાબલા આજકાલ મીડિયામાં બી ચલાવતા હતા ભાજપના કોઈક નેતા, એક તો 9 નપાસ ગૃહમંત્રી છે ને, 9મો નપાસ. લોકોને આવાય મોદી જેવું જ લાગે છે, કેટલું ભણ્યો છે કોઈને ખબર નથી. આવા 8મું 9મું નપાસ લોકો આઈપીએસ ઓફિસરોને આદેશ આપે. આવા 8મું 9મું નપાસ લોકો આઈપીએસ ઓફિસરને આદેશ આપે કે લાલજીભાઈ, જિગ્નેશભાઈ, પાલભાઈ એ લોકો યાત્રામાં એની ઓર ફરિયાદ જ્યાં મેળ પડે ત્યાં કરી દેવું. તમે પેલું ટી શર્ટ પહેરાવ્યું હતું ગાંધી, સરદાર ને ભીમ ને મિટાવીને. અલા ટી શર્ટ પહેરાય તો બાબા સાહેબ આંબેડકર નું પહેરાય, ટી શર્ટ પહેરાય તો મહાત્મા ગાંધી નું પહેરાય, ટી શર્ટ પહેરાય તો સરદાર પટેલ નું પહેરાય. પેલા નવવર માફી માંગણ સાવરકર નું ટી શર્ટ પહેરે અમે કોંગ્રેસી ના હોય, એ અમે ગુજરાતી ના હોઈએ. તમે ગુજરાતના લોકોને ગાંધી અને સરદાર નું નામ પૂછીને, ગાંધી અને સરદાર નું નામ પૂછીને તમે મહાત્મા ગાંધીની હત્યામાં જેના ઉપર શંકા છે, જેના આરોપીના પાંજરામાં જેને બેસાડ્યા હતા, જેના ઉપર કપૂર કમિશને કહ્યું હતું કે આ સાજિશમાં સામેલ હતા, એ ગોળી ચલાવનાર તો ગોડસે હતો, પણ એ ગોડસે તો માત્ર ખભો હતો, ચલાવનાર તો કોઈ બીજો હતો. અને તમે એવા લોકોના ટી શર્ટ ઉપર નામ રાખો ને અમારી ઉપર ફરિયાદ કરો. તમને શરમ નથી આવતી? આ ગુજરાત ગાંધી અને સરદાર, તમે ગાંધી અને સરદારના નામને મિટાવવાનું, બાબા સાહેબના નામને મિટાવવાની તમે કોશિશ કરો, તમારી તાકાત નથી, તમે આ નામ મિટાવી શકો. કારણ કે આઝાદીના જંગમાં, આઝાદી પછી જેને દેશ માટે સર્વસ્વ હોવ્યું હતું, એનું નામ ના મિટાવી શકાય. 60 રૂપિયાની દલાલી વાળાના નામ ના લખાય ટી શર્ટ ઉપર. 60 રૂપિયાની દલાલી ખાવાવાળાના નામ એની પર ના હોય. તમે આવી કરીને આપણા બાળકોને, આ બાળકોને શું શીખવાડવા માંગે છે એવા ફોટા લગાડી કે દલાલી કેમ ખવાય? તમે આમની પાસેથી શીખો. અંગ્રેજોના પાસે માફી કેમ મગાય? તમે આમની પાસેથી શીખો. આપણા બાળકોને શીખવવું હોય તો દેશ માટે ત્યાગ, તપસ્યા ને કુરબાની શીખવાડાય. મહાત્મા ગાંધી કુરબાન થયા દેશ માટે, રાજીવ ગાંધી કુરબાન થયા દેશ માટે, ઇન્દિરા ગાંધી કુરબાન થયા દેશ માટે. શીખવાડવું હોય તો કુરબાની શીખવાડો. આ ભગતસિંહ, રાજગુરુ ને સુખદેવની વાત શીખવાડો. હું રાજગુરુની વાત એટલે કહું, આજે એમની જન્મ જયંતિ છે મિત્રો. આપણે નમન કરીએ રાજગુરુને કે હસતા હસતા ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે એમણે ફાંસીના ફંદાને પસંદ કર્યો, માફી ના માંગી અને કહ્યું કે મારા દેશ માટે હું શહીદ થઈ. એ રાજગુરુ સેવાદળના રાષ્ટ્રીય પ્રશિક્ષક હતા. એને હું નતમસ્તક આજના દિવસે પ્રણામ કરું છું. શીખવાનું હોય તો એની પાસેથી શીખાય. ટી શર્ટ ઉપર હોય તો ભગતસિંહ હોય, રાજગુરુ હોય, સુખદેવ હોય. આપણે કઈ બાબત શીખાય? એટલા માટે આવા ટી શર્ટ બતાવે છે લોકો કે જેથી કરીને આપણા બાળકો ન્યાયની લડાઈ ના લડે. આ એવા ટી શર્ટો પહેરાવવા માંગે છે કે તમે ન્યાયની વાત ના કરો, અધિકારની વાત ના કરો. તમારે કરવું હોય તો મનુસ્મૃતિ મુજબ એ ગોલવાલકર અને સાવરકરે જે કહેલું છે એ મુજબના શાસનની વાત કરો. અમને મંજૂર નથી એ ગોલવાલકર કે સાવરકરના કથન મુજબના શાસનમાં. અમને જોઈએ છે બાબા સાહેબ આંબેડકરના એ સંવિધાનનું શાસન. અને એટલા માટે અમે લડીએ છીએ કે જે સંવિધાન ન્યાયની વાત કરે છે, બંધુતાની વાત કરે છે, સ્વતંત્રતાની વાત કરે છે, સમાનતાની વાત કરે છે, આ જ્યાં સુધી ન્યાય, સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાના આપણા બંધારણે આપેલા અધિકારો છે એ ત્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી અમે તો જમ્પિંગ નહીં બેસીએ, પણ કમળગટ્ટાઓ તમને હોવા નહીં દે. તમે જે ભ્રષ્ટાચાર કરીને ભેગું કર્યું છે એનો હિસાબ લેવામાં માત્ર હવે 2 જ વર્ષ બાકી છે. અને કોને ખબર 2 વર્ષે જરૂર પડે કે નહીં? 2 કાંખમાં 2, એક નાયડુ નીતિશની ઘોડી ઉપર ચાલતા આજના વડાપ્રધાનની કઈ ઘોડી ક્યારે ખસી જાય અને ક્યારે દિલ્હીની સરકાર પડી જાય અને સરકાર પડે કે ભલભલા લોકો જેલમાં જાય, પાપીઓ, દોષીઓ જેલમાં જાય અને ત્યારે આ પીડિતોને ન્યાય મળશે અને ન્યાયની લડાઈ જારી રહેશે. પાપનો ઘોડો ભરાઈ ગયો છે. આ પાપનો ઘોડો જે ભરાઈ ગયો છે, આજે આપણે વિપક્ષના નેતાને અને પ્રદેશ પ્રમુખશ્રીને સોંપશું. આવા બીજા 3 ઘડા છે. આ ઘડો ભરાવવા આવા બીજા 3 ઘડા છે. આ પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે ગુજરાતની જનતાએ પાપનો ઘડો ફોડ્યા સિવાય છૂટકો નથી. આવનાર સમયમાં ન્યાય માટે અને એટલા માટે હું 3-4 સૂત્રો આ યાત્રામાંથી નીકળ્યા છે એ વાત કરીને મારી વાતને પૂરી કરીશ. ભાઈ ભૂકર ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર, ભાઈ ભૂકર ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર, ગૌચર ખાઈને ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર, ખાણ ખનીજમાં ભ્રષ્ટાચાર,
ભાજપ તારો અત્યાચાર સ્કૂલ કોલેજમાં ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર નદી નાળામાં ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર સ્વાસ્થ્ય આરોગ્યમાં ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર બેન બેટી પર બળાત્કાર. ભાજપ તારો અત્યાચાર તમે ટકા બેન બેટી વાળું કેમ કીધું? 54% નો આંકડો આવ્યો. અમને બળાત્કારમાં બહુમતી સિદ્ધ કરી અમે ભારતીય જનતા પાર્ટી આજના છાપામાં ADR ના રિપોર્ટ મુજબ. પેલા બહુમતી ના મળી, આમાં મળી ગઈ એમ બેન બેટી ઉપર. તો આ પ્રકારના શાસનની સામે અને કોના ન્યાય માટે ન્યાયની માંગણી સાથે આપણે તમે કહેશું ન્યાય આપો, પછી હું મારી વાત પૂરું કરીશ. પીડિતોને ન્યાય આપો, ન્યાય આપો ન્યાય આપો TRP માં ન્યાય આપો, ન્યાય આપો ન્યાય આપો જૂતા પુલમાં ન્યાય આપો, ન્યાય આપો ન્યાય આપો હરણીકાંડમાં ન્યાય આપો, ન્યાય આપો ન્યાય આપો અટકશિલામાં ન્યાય આપો. ન્યાય આપો ન્યાય આપો આવા અનેક પ્રકારના હિસાબો કરવાના બાકી છે. ન્યાયની આ લડાઈ જારી રહેશે. બાબા સાહેબ આંબેડકરને નમન કરીને જય હિન્દ.